ઓળખું જ ને. તમે ઓલા સૌદભાઈ ને ઓળખો? સૌદભાઈ ને? હા મારો દોસ્તાર હવે જીગરનો ટુકડો છે, હવે ભાઈ કહેવાય આપણો. વાહ ભાઈ વાહ, એક જાન દો જીસમ, ક્યા બાત હે ક્યા બાત હે. હા એમ. અરે તો તમે મને ન ઓળખા? તમે કોણ? હું એના મામાનો છોકરો, ઓહો ધણકુલિયા વાળો. હા રેડી. અરે હું હાલે? અરે. ચા પાણી પીધા કે નહીં તમે? હાલો નાસ્તો કરીએ કાઈ. બોલો જઈમાં તમે? અરે કાઈ નથી જમવું, કાઈ નથી નાસ્તો પાણી કરવો, બસ આપણે હું હોય જીવનમાં મોજ પાણી ને સમજો ઈ. હવે હું તમને શું કહેતો હતો? અરે ચા પાણી તો પીવા જ પડે, સમજાણો? ચા પાણી પીને પછી વાત કરશું. પણ હું પી લઈશ, ચા પાણી પી લઈશ, પણ ઈ હું પાછો આવું ને પછી એમાં એવું છે કે અત્યારે છે ને ફૂલ અર્જન્ટ કામમાં છે, ફૂલ અર્જન્ટ કામમાં. અરે હું થઈ ગયું વરી, ખાલી હુકમ કરો. અરે રોમાં હે ભાઈ હે. અરે સૌદ મને ગાયનું કાચી. અરે તમે રોમાં તમારે જી કાઈ કામ હોય નહીં બોલો. અરે એમાં એવું હતું, હું એટલો બધો એટલે હસતો હતો કે મારા અંદરના આંસુ ક્યાંક બહાર નો આવી જાય. તમે કામ બોલો ભાઈ, તારું કામ કરી નાખી. અરે સૌદ તું હગો થાસો. અરે ભાઈ એમાં એવું છે, મારા માસી છે ને, ઓ સો સેડ. અરે ના જીવે છે, પણ ઓક્સિજન ઉપર છે. અહીંયા બાજુના ઓલું દવાખાનું છે ને, ત્યાં ઓક્સિજન ઉપર છે, પણ એને એમ કીધું કે ઓક્સિજનમાં રાખવાના છે ને કલાકના 1000 રૂપિયા લે. ઓહો. તો એને છે ને 10 કલાક હજી રાખવાના છે ઓક્સિજનમાં. બરોબર. તો જરીક 10,000 રૂપિયાની જરૂર હતી. અરે સૌદ ના તમે હગા થાવ છો અને તમને તકલીફ એટલે મને તકલીફ. 10,000 10,000 રૂપિયા બરાબર છે. પણ એમાં એવું હતું, મારે આ તમારી પાસે પૈસા નહોતા લેવાના, તો મારે છે ને સૌદ પાસે લેવાના હતા, પણ સૌદ રહેવા દ્યો. પણ એમ નહીં, પણ અત્યારે તમે જ આપી દો. હું કામ કે સૌદ અહીંયા નથી ને, એને મેં ફોન કર્યો તો એને મને એમ કીધું કે હું છે ને સિટીની બહાર છું. એવું છે. હાલ્યો. ઓકે, કાઈ બીજું કામ કાજ હોય તો કહેજો. અરે વાંધો નહીં. ઓક્સિજન ઉપર પાછું માસ્ક ચડાઈ આવું. અરે કાઈ ટેન્શન લ્યો માં, હું આવું દવાખાને. ના તમારે નથી આવું. તમે તમારું આ કામ કરો. તમારો ઓલો પંખો તૂટી ગયો જરીક જોઈ લ્યો. હા વાથી જોતા એવા લાગો તમે. હા હાલો જોવો. થેન્ક યુ, શુક્રિયા. પણ આ પૈસા તમને સૌદ પહોંચાડી દે. અરે હા કાઈ વાંધો નહીં. અરે તમે તમારે ટેન્શન લ્યો માં. ઓકે હાલો. સૌદ મારો ભાઈ છે, એનો હગઈ ઉપર વાળો તમારું સારું કરે. અરે હા. ઓકે હાલો. થેન્ક યુ. આસુ છુપાવું ને? તમે હસો. તું હસો. હાલો મળીએ. ગધલો કઈ રીતના આંસુ છુપાવતો હતો, પણ દુખી હતો બિચારો. પંખો તોડ નાખ્યો કોકે. આ ગાડી વેચીને કાળી સ્વિફ્ટ નો ટુકડો જ લઈ લેવો છે. આ ગાડીમાં યાર હવે મજા નથી આવતી, સીન સપાટા નથી પડતા. સાચું કીધું હો, સાચું. જીવનમાં સીન સપાટા તો હોવા જ જોઈએ. આમ તમે ગાડીમાંથી ઉતરો ને 8-10 છોકરીઓ પાસે આવી જાય, બાકી પછી આ જવાની હું કામ નહીં. હું અવાર કોણ છો તું? અરે તમે મને નો ઓળખો? સૌદભાઈ કેમ છો? દાઢી બાકી બહુ વધી ગઈ છે. એમ નહીં, પણ તું છો કોણ? મારું નામ તને કેમ ખબર પડી? અરે તમને હું સારી રીતે ઓળખું. તમે મને નો ઓળખા? નહીં. તમારો જીગરી, તમારો જાન, તમારા કલેજાનો છિલકો એટલે કલેજાનો કટકો, ઓલો ઋતિક ઓળખો ને? હા ઋતિક તો. અરે ઈ તો મારો ભાઈ જેવો થાય. હા તો બસ ઈ તમારા ભાઈ જેવો થાય, હું તો એનો ભાઈ થાવ. ભાઈ એના ફૂઈનો છોકરો. અરે વાહ ભાઈ વાહ. હાલો ગાડીમાં બેસો, તમને કઈ નાસ્તો પાણી નાસ્તો પાણી નહીં, નાસ્તો પાણી એમાં એવું છે, નાસ્તો પાણી આપણે કરશું પણ આરામથી. અત્યારે હું જરી જલ્દીમાં છું, તો નીકળો. અરે એમાં એવું છે, હું કામે જલ્દીમાં છું તો મને પૂછો યાર. હું તમારા ઘરનો અહીંયા મહેમાન કેવા ગામનો. આવો ભાઈ, ઈ તો વાત તમારી સાચી. હા હું ઉતાવળ છે, હું થઈ ગયો. અરે ભાઈ જો, હું છે ને ગામડે રહું, બરોબર, રાજુલા. ઓહો. હવે રાજુલા થી અહીંયા છે ને સિટીમાં હાઈ ક્લાસ ઓલો ટચ વાળો મોબાઈલ લેવાયો, ટચ વાળો. હું ટચ સ્ક્રીન આઈફોન નહીં, વિવો નો 1 નંબર ફોન આવે ને એવો, આમ એમોલેડ ડિસ્પ્લે વાળો. અમારા ગામમાં કોઈને ખબર ન પડે. આપણા ગામમાં સીન સપાટા નાખવા હતું, આપણે ફોન લેવા આવી તો ગયા સીનમાં તો અહીંયા આવીને આપણને ખબર પડી આપણે સીન ફાટી ગયું. અરે હું 20,000 રૂપિયા લઈને આવ્યો અને તામાં છે ને મેં 40,000 ના મોબાઈલ વાળાનું સીલ તોડ નાખ્યું. તો હવે પછી છે ને મારી પાસે તો 20,000 જ રહ્યા. ઓલાએ મને કહી દીધું કે જો તું 40,000 ભેગા નહીં દે ને ત્યાં લગીને હું તને આ ગામમાંથી બહાર નીકળવા નહીં દઉં. એવી મને ધમકી આપી ને મને કે તારી પાસે અડધી કલાકનો ટાઈમ છે, તું ગમે એમ કરીને 20,000 રૂપિયા લઈને આવ. હવે અત્યારે રાજુલા જાવ તો હું કાલ આવી આવું, બરાબર. હવે મોબાઈલ લેવો જ છે અને ગામમાં બધાને કહીને આવ્યો કે આજે હું સિટીમાં મોબાઈલ લેવા જાઉં છું. મોબાઈલ લેવા વિગતનો ગયો ને મારી આબરૂના ભેગા ઉડી જાય. એની માટે છે ને પછી મેં જેવો મોબાઈલ લીધો ને 40,000 રૂપિયા હતા નહીં, તો મેં સીધો ઋતિકને ફોન કર્યો. તો ઋતિક કે હું સિટીની જરીક બહાર છું, એક કામ કર, મારા ભાઈ જેવો ભાઈ છે, બરાબર, તારા કરતા વધારે પ્રેમ હું એને કરું છું, મને કરે છે, એવો મારો ભાઈ સૌદ, મોટી દાઢી વાળો. એની પાસે છે ને બિંદાસ 20 ના 25,000 માંગી લે, તને દઈ દે મારા નામ ઉપર. હવે એને હવે ફૂક્યા તું મારી છે કે એના નામ ઉપર મને દઈ દે, મને તમારું મોઢું જોતા લાગતું નથી તમે મને 20 દેવો. બોક્યા તું હોય વાત કરે. અરે ઋતિક માટે તો આ ગાડી માંગી તો ગાડી પણ દઈ દે તને. 15-20,000 રૂપિયાની વાત કરે. લાવો 20,000. વાહ ભાઈ વાહ, તમારી દોસ્તી એટલે દોસ્તી હો. તમારી દોસ્તી ની તમને ખબર અમારા રાજુલામાં ખવાય છે.
વાલે જ નથી ને દોસ્તી કોને કીએ વાહ ભાઈ વાહ. ખરી 500 રૂપિયા વધારે દેજો, ચા પાણી નાસ્તો. 1000 રૂપિયા વધારે છે આમાં. ઓકે, તો બપોરનું હાઈ ક્લાસ હું જમી લઈશ ડાઇનિંગ હા, હોલમાં. વાંધો નહીં. આવો તમે એવું હોય તો 4 વ્હીલમાં લઈ જાઓ, મૂકી જાઓ. ના 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 ના, આટલી તકલીફ કરી તમને, એમાંય મને બહુ દુઃખ થાય છે. આવો ક્યારેક અમારા રાજુલામાં, તમને એની મને કાંઈક ખવડાવું. આવો. ચોક્કસ કાંઈ વાંધો ઓકે, આ તમને પૈસા ઓનો પચાર દેવું, બરાબર ઋતિક? નથી. એ તો એની હારે સમજી લઈશ. ઓકે, એની ઓકે, હારે હાલો. હું હાલતું રહીએ, સમજી. ઓકે ઓકે, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. દાઢી વધારતા રહ્યો, વાલ વધારતા રહ્યો, મજા આવે છે તમને જોતા જોતા. હો બસ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા રહ્યો. હાલો. આ તો ઇન્સ્ટાગ્રામમાં આપણાને જોતો લાગે છે ને તો આપણો કાંઈ વાંધો નહીં. ઋતિકને કહીશ કે તારો રિશ્તેદાર આવ્યો હતો ને પૈસા લઈ ગયો ને. હા, કેવો જમાનો આવી ગયો. આ ગુલાબના ઝાડમાં કયા ફૂલ ઉગે? ગુલાબના ઝાડમાં ચંપાના ફૂલ ઉગે છે. બોલો આજકાલ ક્યાં હું ઉગે છે કાંઈ ખબર નથી પડતી. કેમ છો આકિબભાઈ? હું તો મજામાં છું, પણ તમે કોણ? મને નો ઓળખા? ના. અરે તમે ઓલા ઋતિક ને સૌદના દોસ્તાર કે નહીં પાક્કા? અરે પાકા એટલે બધા પણ મધર વાહ ભાઈ છે ભાઈ. તો પછી હા, હવે હું એના મામા ફઈનો છોકરો. મામા ફોઈનો છોકરો એટલે? અરે એમાં એવું છે, સૌદના ફઈનો છોકરો હા? અને ઋતિકના મામાનો છોકરો. અચ્છા એમ છે. ઓહો, તો અમારા મહેમાન કેવા. આવો આવો. આ હું છે? અરે હા. હા. અરે આવો આવો, તમને ચા પાણી નાસ્તો બોલો, હું કરાવું? ના 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 ના, ચા પાણી જરાય નહીં. આ ગરમી તો જો, આમાં ચા નો પીવાય. અરે ઘરમાં એસી માં નહીં હાલો. અરે ક્યાંય નથી બેવું. હવે હું તમને શું કહું છું, હા. બહુ ખોટું થયું કોની યાર? મારી યારે. શું થયું? અરે ભાઈ, હું તમને હું વાત કરું. કરો કરો. હું છે ને ગંધુ સરથી અહીંયા આવ્યો, ઓહો. બરોબર? ના આવે તો? દાદામાં. તો એમાં હું ખોટું? ગાડામાં આવ્યા? હા અને આજના ટાઈમમાં બધા બસમાં જાય, રિક્ષામાં જાય, ટુ વ્હીલમાં બી કોક જાય, એમાં ગાડામાં આવ્યા? હા, અમારી ત્યાંથી ગામથી ને ગાડું આવતું હતું ને તો હું આવી ગયો અહીંયા ચોકડી લગી. અચ્છા હા. હા, પછી? પછી કાંઈ નહીં, એક દુકાને છે ને મારે જરીક કપડાં લેવા, બરાબર બરાબર. તો હું કપડાં લેવા આવ્યો. વાહ ભાઈ વાહ, ઈ હારું આવ્યું લ્યો. તો પછી કપડાં લઈએ હા, હા. તો કપડાં પેલા માપવા તો પડે ને. ના ના કરવું જ પડે ને, માપ વગર તો કપડાં પહેરવા કેમ? હા, હવે જો આપણે કપડાં માપવા ગયા ને, હા, હા. બરોબર, તો એમાં તમે જો તમારા ગામમાં મને છે ને પસીનો બહુ વળે જો અરે અત્યારે. એ તો મને થાય છે હો. હા, હા, હા. તો હવે જેવા મેં કપડાં માપ્યા ને, હા, હા. તો એમાં પસીનો લાગી ગયો. પછી મેં કીધું મારે કપડાં નથી લેવા. તો મને કે નહીં, હવે આ કપડામાં તમારા પસીના લાગી ગયા છે એટલે તમારે લેવું જ પડે, બાકી તને અહીંયા ને અહીંયા મારી મારી પાડી દઉં. તો હવે ગજના મારી પાસે પૈસા તો હતા નહીં, હું તાતામાં અહીંયા વયો ગયો હતો, બરોબર. તો પછી મને એને કીધું કે હવે ગમે એમ કરીને તમારા લેવા પડશે. બરાબર, હવે મેં બરાબર. ઋતિક ને સૌદ ને બેયને ફોન કર્યા, હા, તો હા. બે આઉટ ઓફ ટાઉન છે. હે? આ બહાર છે ભાઈ? હા. કીધું બી નહીં? હા, તો બે બાર છે. મને એને એમ કીધું કે તમે આકિબભાઈને મળી લેજો, એની પાસે પૈસા લઈ લેજો એમ, તો એ તમને કપડાં ના દઈ દે. બરાબર. અચ્છા, હવે આટલી નાની વાત છે યાર, તમે આટલી મોટી કરી નાખી. ટૂંકમાં તમે કપડાં પહેર્યા, થોડા બગડી ગયા, તો લોકો પૈસા માંગ્યા. બરાબર. કેટલા? 300 400 500 કેટલા આપું? ખાલી 30,000. ના ભાઈ એ કે ગામના કપડાં લીધા છું. ના ના, એમાં એવું હતું, એક જોડી માપી ઈ થઈ ગઈ તો મેં સાઈડમાં મૂકી, બીજી માપી બીજી થઈ ગઈ ઈ સાઈડમાં મૂકી, એવી રીતે 30 જોડી માપી હતી. હવે 30 માં મારો પસીનો લાગી ગયો, તો ઓલા એમ કીધું આ 30 જોડી લેવી પડશે. હવે આને હું પાછી દુકાનમાં નહીં મૂકું. ઓહો, 30 જોડી તો માપી નાખી ને 30 માં પસીનો લગાડી દીધો. હા, પા ગરમી જો ને અરે બહુ. ભાઈ તને પસીનો આવે કે કૂવો છે ને તે બોર બોર નથી ને પસીના? ના ના, આ જો હમણાં છારી વળી જાય જો. ઓહો. એટલે તને 30,000 આપી દો એમ ને? હા, 30,000 દેજો. પછી જરીક છે ને તમે સૌદ ને ઋતિક ભાઈ સમજી લેજો, એને કહેજો તમારા મામા ભાઈનો છોકરો આવ્યો હતો. ભાઈ વાંધો નહીં, હવે ઈ તમારા ઘર જેવું છે, મારો ભાઈ જ થાય હવે બે. ઓકે, ઓકે. લે આ 30,000 રૂપિયા છે. વાહ ભાઈ વાહ, બરાબર. વાહ ભાઈ વાહ. તમે જી તમારી જે દોસ્તી છે ને એની મિસાઈલ અમારા ગામમાં આજે દેવાય છે હો. મિસાઈલ નહીં, મિસાલ મિસાલ. હા, ઈ મિસાલ આજ બી દેવાય છે એમ. હા. મિસાઈલ તો ઓલી ને હમણાં ઉડે પડી યાર. પાકિસ્તાનમાં. ઓકે ઓકે, હાલો. હાલો. ઓકે હાલો, મળીએ. એની પાસે લઈ લેજો. અરે એમાં કહેવાનું જ ના હોય, તમે મોજ કરો, તમે તમારા કપડાં પહેરીને નીકળજો, એમને ન નીકળતા. અરે ના 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 ના, આ પસીનો બહુ. મળીએ હાલો. ગુલાબ પડતો તો ગુલાબનું ઝાડ જ નથી. ફૂલ ગરમી છે, દરવાજો કોને ખુલ્લો રાખી માંગી એસીમાં જઈને હુવાની જ વાત આવે. આવો 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 આવો. અરે અરે મારા દોસ્ત, તું કેવો માણસ છે? આમ ઘા ન કરાય, કમરનો મણકો બળકો હલી જાય ને પતી જાય. મારા દોસ્તાર છે ને આપણા દાનીશ, હા અકળાઈ ગયો. ઓલો દાની સકળાઈ ગયો હે, મરી ગયો તો સારું. ભાઈ બચી જ ગયો ભાઈ, હું કરું આમાં? એ બધું મૂક. તું બહારથી આવી ગયો? હા, બહાર ગયો તો ને આવી ગયો. હા, એ બહાર ગયો તો આવી ગયો નહીં, બહાર ગામથી તું આવી ગયો. બહાર ગામથી? હા, બહાર ગામથી? અરે હું જે હતે આઉટ ઓફ સ્ટેશન બહાર ગામથી રખડીને વયો આવ્યો એમ ને? અરે ના ના ના, હું કે બહાર ગામથી તું આવ્યો. બહાર ગામથી તું આવ્યો છે બેટા. અરે ના ના, બહાર ગામથી તું આવ્યો. અરે તમે બે કન્ફ્યુઝ થાવ છો, તમે બે બહાર ગામ હતા. તું ચૂપ રહી થોડીક વાર. તારો હગો મારી પાસે આવ્યો હતો. તારો હગો મારી ભાઈ આવ્યો તો ને, મને કહીને ગયો કે તું બહાર ગામ છો. અરે તારો હગો મારી પાસે આવ્યો હતો. અને તડકો લાગી ગયો, બહાર ગામ તું ગયો તો, તારો હગો મારી પાસે આવીને મને કહીને ગયો. એક મિનિટ, ઈ તમારા બેનો સગો હતો. એ તારે ક્યાં લપ કરવાની આવે? અમને બેને કન્ફ્યુઝન ક્લિયર કરવા દે ને. તારા મામાનો છોકરો આવ્યો હતો. જા, તારી ફઈનો છોકરો મારી પાસે આવ્યો હતો. તારા મામાનો છોકરો મારી પાસે આવ્યો હતો. તારી ફઈનો છોકરો મારી પાસે આવ્યો હતો. તમે બે હું ઉપાડા લીધા, ઈ તમારા બેને મામા ફઈનો એક જ છોકરો ઈ આવ્યો હતો, ઈ તમારા બેને મામા ફઈનો થાય. ઓકે સોરી કન્ટિન્યુ. તારા મામાનો છોકરો મારી પાસે 10,000 રૂપિયા લઈને ગયો.
મારા મામાનો નહીં, તારી ફઈનો છોકરો મારી પાસેથી 20,000 રૂપિયા લઈને ગયો છે. પાછા તમે બે કન્ફ્યુઝ થઈ ગયા. અરે ઈ તમારા મામા ફઈનો એક જ છોકરો છે ને, મારા આગળથી 20,000 રૂપિયા લઈને ગયો. એટલે એમ નહીં, સૌદના મામાનો છોકરો, મારો ફઈનો છોકરો, અને મારા મામા ફઈનો છોકરો બનીને તારી પાસેથી 30,000 રૂપિયા લઈને ગયો, મારી પાસેથી 10,000 રૂપિયા લઈને ગયો, આની પાસેથી 20,000 રૂપિયા લઈને ગયો. એલા આ મારો હગો નતો, આનો હગો નતો, તો આ હગો હતો કોનો? હું તો પૈસાનો સગો છું, પૈસાનો. 2 કલાકમાં 60,000 નું કામ ઉતરી ગયું. બાય 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 બાય. મજા આવી ગઈ, મજા આવી ગઈ. મહિના દિવસથી એને હું ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરતો તો. 3 જણા દિવસ રાત છે ને એવી સ્ટોરી મૂકે દવાની ડોઝની જેમ. બ્રધર ફ્રોમ અનધર મધર. હા, તમે અનધર મધર વાળા. હા, પછી ત્રણે લૂંટી લીધા. ઓલાને કીધું આનો હગો, ઓને કીધું આનો હગો, ઓલાને કીધું આ બેયનો હગો. એમ કરીને મેં પૈસા લૂંટી લીધા. બાય 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 બાય. મજા આવી ગઈ. હવે છે ને ઈ લોકોને ખબર પડે ને ઈ ક્યાંક મારો પીછો કરે ને ઈ પેલા ગામમાંથી ભાગો, બીજા ગામમાં પકડો. બીજા જણા મારા લિસ્ટમાં જ છે, ઇન્સ્ટાગ્રામની લિસ્ટમાં. જેટલા હોય ને બ્રધર ફ્રોમ અનધર મધર વાળા બધાને લૂંટી જ લેવાના. હો, આહા, ભાઈનો પ્રેમ લ્યો. મને તો પૈસાનો પ્રેમ છે, પૈસાનો. હાલ ભાઈ લઈ લે.